પાટણ જિલ્લાની 3 પાલિકામાં ભાજપના નવા પ્રમુખ મળ્યા। આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓમાં ભાજપ વિજયી બન્યા બાદ આજે બપોરે 3 વાગે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। ત્રણેય નગરપાલિકામાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની છે। હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સચદેની પ્રમુખ અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર 6 ના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે। રાધનપુર નગરપાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે। ત્રણેય નગરપાલિકામાં પ્રમુખ પદ માટે 2.5 વર્ષની ટર્મ આધારિત કરવામાં આવી છે। સામાન્ય બેઠક પર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળી છે। ભાજપ પાસે ત્રણેય નગરપાલિકામાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલ ઉમેદવારની જીત। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। મને રાધનપુરના નગરપાલિકામાં પ્રમુખ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર અને રાધનપુરનો વિકાસ કરવા માટે હું તત્પર છું અને રાધનપુરનો વિકાસ સારામાં સારો થશે। બસ હવે નહીં બોલું કોઈ। આજે 5/3 રોજ ભારતીય જનતા પાર્ટીમાંથી વિક્રમભાઈ જોશીના વાઇફને પ્રમુખ તરીકે નિમણૂક કર્યા ભાવનાબેનને। તો ભાવનાબેન વિક્રમભાઈને રાધનપુર નગરપાલિકાની અંદર ભાવતા પ્રમુખ આપ્યા છે રાધનપુરની જનતાને, અને આવનાર સમયમાં લગભગ રાધનપુરની અંદર સારું એવું કામ થશે એવો હું એમના સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું। એક સારા વ્યક્તિ છે, આ નગરપાલિકામાં એક સારા વ્યક્તિની જરૂર હતી, એટલે રાધનપુરની જનતા માટે ખૂબ સારા સમાચાર છે। જય હિન્દ, જય। પહેલાં નગરપાલિકાની કઠડી સમય હતી અને અત્યારે હવે શું એવું એવું રહેશે કે બદલાવ આવશે? ખૂબ સારો બદલાવ આવશે, કારણ કે જ્યારે સારો વ્યક્તિ આવે છે નગરપાલિકાની અંદર તો લોકોના કામ 100% થાય છે। અને ભાવનાબેન વિક્રમભાઈ એ સારા વ્યક્તિ છે જોશી, અને લોકો એમને ખૂબ જાણે છે, એટલે એમને બનાવવામાં આવ્યા છે। એ બદલ અમે એમને અભિનંદન આપીએ છીએ। ગટરના અને પ્રશ્નો હતા એ શું હવે હલ થશે કે નહીં? તમામ પ્રશ્નો લગભગ એ હલ કરશે, કારણ કે સારો વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે હલ પ્રશ્નો થાય જ છે, એટલે લોકોને રાધનપુરની જનતાને જે જોઈતું હતું એવા પ્રમુખ નિમણૂક થઈ છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે તમે શું કહેવા માંગો છો કે કેટલો સપોર્ટ રહેશે પછી? 100% અમે સારું કાર્ય કરીએ અને 100% અમે સહયોગ આપશું। આજરોજ રાધનપુર નગરપાલિકા ખાતે પ્રાંત શ્રીની હાજરીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી પ્રમુખની વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે સુશ્રી ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ તરીકે શ્રી હરેશભાઈ રઘુરામ ઠક્કરની વરણી કરવામાં આવી। આજે આ વરણી થઈ એમાં લોકોમાં બહુ આનંદ અને ઉલ્લાસ થયો। રાધનપુરનો વિકાસ હવે એક એક કેડીએ નવા